હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, હું લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તમને એનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું આપ ધોરણ 9 વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈ રાઇટિંગ સેક્શન. થઈ જાઓ પેન લઈને તૈયાર. ચાલો હું પણ પેન લઈ લઉં. પેન લઈ લેવાની છે. કેમ? કારણ કે હવે લખવાનું છે. રાઇટિંગ સેક્શનમાં આપણું સ્વાગત છે, જેમાં આપણે આજે પેરેગ્રાફ રાઇટિંગ અસાઇનમેન્ટના 15 નિબંધો જે છે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો કરીએ શરૂઆત. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું તમે હવે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું કહે છે સૂચના, રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ ફોલોઈંગ ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 6 માર્ક્સનો નિબંધ પૂછાય છે અને આપણા અસાઇનમેન્ટમાં વિકાસ અસાઇનમેન્ટ 2025માં 15 નિબંધો આપણને આપેલા છે. તો 15 નિબંધો વિદ્યાર્થી મિત્રો હું તમને આજે સમજાવવાનો છું. જી હા, હું તમને લાઈનનું જે છે ભાષાંતર સમજાવવાનો છું. તો એના માટે તૈયાર રહેજો. સ્ક્રીન ઉપર આખો નિબંધ લખેલો તો હશે જ તે. હું તમને એનું ભાષાંતર પણ જે છે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરાવતો જઈશ. ક્લિયર છે? ચાલો તઈ વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. પહેલો નિબંધ છે ટાઈગર અવર નેશનલ એનિમલ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી ને મુદ્દા આપણે જોઈ શકાય છે, જે મુદ્દાના આધારે આખો નિબંધ તૈયાર કરેલો છે. ચાલો, વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તે એક જંગલી પ્રાણી છે અને મોટા ભાગે જે છે જોવા મળે છે ક્યાં? જંગલોમાં, બંગાળના જંગલોમાં જોવા મળે છે. તે એક મજબૂત તાકાતવર પ્રાણી છે. ઇટ લુક્સ ફ્રીસિયસ, એટલે કે હિંસક દેખાય છે, ખતરનાક દેખાય છે. ઇટ હેઝ અ બ્રાઇટ યલો કલર્ડ એન્ડ બ્લેક સ્ટ્રીપ્સ. ચમકતા પીળા રંગના અને કાળા રંગના પટ્ટા હોય છે. એને જે છે બ્રાઇટ શાઇનિંગ આઈસ, કાળી ચમકતી આંખો હોય છે. સોરી, કાળી નહીં, ચમકતી આંખો હોય છે. પેડેડ ફીટ, પગ ઉપર ગાદી હોય છે. વોક ઓર રન વિથઆઉટ મેકિંગ નોઇઝ, ચૂપચાપ ચાલી શકે છે અવાજ કર્યા વગર. ફિમેલ ટાઈગરને ટાઈગરસ કહેવાય છે. અને ટાઈગર જે છે ફ્લેશ ઇટિંગ એનિમલ, માંસાહારી પ્રાણી છે. તે એનો શિકાર કરે છે. લાઈક અ ડિયર, હરણ છે, બિયર છે, એવા પ્રાણીઓનો શિકાર કરે છે. ક્યારેક ક્યારેક સમટાઈમ્સ ધ ટાઈગર એન્ટર્સ અ વિલેજ, ગામમાં પ્રવેશી જાય છે અને કિલ અ કેટલ, અને પ્રાણીઓને જેવા કે ગાય ભેંસ હોય, શીપ એટલે કે ઘેટા બકરા હોય, એને મારે છે. ટાઈગર્સ આર ઓલ્સો વેરી ગુડ સ્વિમર્સ એન્ડ કેન સ્વિમ એક્રોસ ધ રિવર્સ ઇઝીલી. સારા એવા તરવૈયા છે, નદીને આરામથી તરી શકે. ઓકે, આગળ હું કહે છે કે they make their territory with their scent to keep others tigers away. ટાઈગર શું કરે? પોતાનું રાજ્ય બનાવે, પોતાની ટેરેટરી બનાવે. એટલે કે માની લો કે આટલું જંગલ હોય ને, તો એટલા જંગલમાં એટલો વિભાગ જે છે આ એક ટાઈગરનો હોય, તો બીજો એટલો વિભાગ એટલા આ ટાઈગરનો હોય, આટલો વિભાગ આ ટાઈગરનો હોય. એમાં કોઈ બીજું પ્રવેશી ન શકે. ઓ હા. પછી હું કહે છે ટાઈગર્સ હેવ વેરી શાર્પ ટીથ, બહુ જ તીક્ષ્ણ દાંત. એના ક્લોવ્સ, એના પંજા એટલા મજબૂત છે કે જેના કારણે તે જે છે પકડી શકે છે અને મારી શકે છે એના શિકાર. પ્રે એટલે શિકાર થાય છે. યુઝ્યુઅલી રેસ્ટ ઇન અ કેવ્સ, આરામ કરે છે એની ગુફામાં. અંડર ધ થિક બુશિસ ડ્યુરિંગ ધ ડે ટાઈમ, દિવસ દરમિયાન એ જાડી જાડી ઝાખરાઓ હોય, વૃક્ષનો છાંયડો હોય, ત્યાં આરામ કરતા હોય છે. ડ્યુ ટુ હન્ટિંગ એન્ડ હેબિટેટ લોસ, ટાઈગર્સ આર નાવ એન એન્ડેન્જર્ડ સ્પીસીસ. એટલે શિકારની કમીના કારણે અને એનું રહેઠાણ પણ ઓછું થઈ ગયું છે, એના કારણે તે હવે ખતરામાં છે. ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે એને પ્રોટેક્ટ કરવા માટે અને એની જનસંખ્યા વધારવા માટે. ઓકે, તો આ તો આપણા નેશનલ એનિમલ ટાઈગર વિશે નિબંધ. ચાલો, બીજો નિબંધ છે શું? ધ સમર, ઉનાળો. એક ભયાનક ઋતુ. જી હા, ભયાનક. હા, તહેવારો વાળી ઋતુ, રંગો વાળી ઋતુ, ધૂળેટી એમાં જ આવે ને, હોળી ધૂળેટી, અને જાત જાતના નવા નવા ફળો ખાવા મળે એવી ઋતુ, પણ ભયાનક. આ ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે જે ઉનાળાની હાલત થઈ ગઈ છે ને, જબરજસ્ત સાહેબ, રહી નહીં શકાય એવી હાલત છે. તો ચાલો નિબંધ લખીએ. શું કહે છે કે માર્ચ મહિનામાં શરૂ થાય અને જૂન મહિનામાં ઉનાળો પૂરો થાય. ત્રીજા મહિનામાં શરૂ થાય અને ક્યારે? તો કે જૂન મહિનામાં પૂરું થાય.
પછી કહે છે હોટ વિથ ધીસ સીઝન, બહુ જ ગરમી હોય. શું હોય? બહુ જ ગરમી હોય છે આ ઋતુ દરમિયાન. ધ હોટેસ્ટ મંથ, ધ ડેઝ આર લોંગર, દિવસો હોય લાંબા. ધ નાઇટ્સ આર શોર્ટર, રાત્રુ લાંબી, રાત્રુ ટૂંકી. સમરમાં ક્વાઇટ કુલ ઇન ધ મોર્નિંગ, સવારમાં જે છે ઠંડી લાગે થોડી ઘણી. બટ બીકમ્સ વેરી હોટ ઇન ધ આફ્ટરનૂન, પણ બપોર થાય ત્યારે બહુ જ ગરમ થઈ જાય. ધ રોડ, શેરીઓ જે છે એ ડેઝર્ટેડ એટલે કે વિરાન થઈ જાય. કોઈ શેરી ઉપર રોડ ઉપર હાલતું ચાલતું દેખાય નહીં તમને બપોરમાં. વી લાઈક ટુ સીટ અંડર ધ ફેન, આપણને ઉનાળામાં પંખા નીચે બેસવું ગમે. આપણે જે છે કોટનના કપડાં પહેરીએ, પતલા કોટનના કપડાં પહેરીએ, બહુ જ આળસ મહેસૂસ થાય. મેની પીપલ ગો ટુ હિલ સ્ટેશન ઇન સમર, ઉનાળામાં એ લોકો હિલ સ્ટેશનમાં ફરવા આવ્યા જાય ઘણા લોકો. સમર ઇઝ ધ સીઝન ફોર આઈસ્ક્રીમ્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમની અને કોલ્ડ ડ્રિંકની સીઝન છે. ઓલ્સો ધ સીઝન ઓફ મેંગોઝ, ઓરેન્જીસ એન્ડ વોટરમેલન્સ, હવે રસ ભરેલા ફળો ખાવા મળે આપણને. ઘણા બધા સુંદર એવા પુષ્પો જેવા કે આ ઋતુમાં જોવા મળે છે, ઉગી નીકળે છે. હોળીનો તહેવાર પણ જે છે ઉનાળામાં જ ઉજવવામાં આવે છે. ચલો આગળ છે ત્રીજો નિબંધ હોળી. લ્યો, જે પ્રમાણે જે વાત કરી રહ્યા ને આ મોઢેથી નામ આવ્યું ને આહા, નિબંધ તૈયાર. ત્રીજો નિબંધ છે હોળી. ચાલો તે નિબંધ જોઈએ કે ઈ માર્ચ મહિનામાં ઉજવાતો તહેવાર છે. સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય, ખૂબ જ ઉત્સાહ સાથે આખા દેશમાં ઉજવાય છે. આ તહેવાર જે છે એ ઓનર ઓફ પ્રહલાદ વિક્ટરી ઓવર હોલિકા, હોલિકા ઉપર જે પ્રહલાદનો વિજય થયો, એની જે જીત થઈ એની ખુશીમાં ઉજવાય છે. અથવા ઇટ ઇઝ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ, અચ્છાઈની બુરાઈ ઉપરની જીત, સારાપણાની ખરાબપણા ઉપરની જે જીત છે એના સિમ્બોલ તરીકે ઉજવાય છે. ઓન ધ ડે ઓફ હોલી, હોળીના દિવસે એક મોટી આગ પ્રગટાવવામાં આવે છે સાંજના સમયે. પીપલ વર્શિપ હોલી ફાયર, લોકો જે છે આ હોળીની પૂજા કરે છે. they offer flowers and coconuts to the holy fire, લોકો એમાં ફૂલો અને કોકોનટ ધરે છે. some people observe a fast on that day, એ દિવસે ઉપવાસ રાખે છે. અને શું કહે છે? they break their fast only after worshipping the holy fire, હોળીની પૂજા કર્યા પછી જે છે પોતાનું વ્રત તોડે છે. the day after હોળી, એને ધૂળેટી કહેવાય. એ રંગોનો તહેવાર છે, લોકો જે છે રંગોથી રમે છે તે દિવસે. સરસ મજાનો આખો હોળીનો તહેવાર જે છે આપણે લખી નાખ્યો. હાલો આગળ છે ધ રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિન, જે દિવસે ભારતનું બંધારણ સ્થાપિત થયું, દેશને લોકશાહી તરીકે જાહેર કરવામાં આવી, એક પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો, તો એ દિવસ એટલે કયો દિવસ? ધ રિપબ્લિક ડે. અને હા, જો જાણકારી ન હોય તો ખાલી એક નાનકડી વાત તમને જણાવી દઉં. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિનના દિવસે ભારતના પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે, અને રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિનના દિવસે ભારતના રાષ્ટ્રપતિ જે છે એ ધ્વજ ફરકાવે છે. બરોબર, આ તો ખાલી માહિતી માની લો કે, જો કે તમને ખબર તો હશે જ તે, પણ આ તો ન હોય છતાં પણ હું કહી દઉં છું. ચાલો, ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રી ઇન્ડિયા, ભારતનું નવું બંધારણ, સોરી ભારતનું નહીં, આઝાદ ભારતનું નવું બંધારણ આ દિવસે એટલે કે 26 જાન્યુઆરીના દિવસે એડોપ્ટ, ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, એ દિવસે યુઝમાં આવ્યું હતું. થસ, જેના કારણે ભારત જે છે રિપબ્લિક થઈ ગયું હતું, તે દિવસથી પ્રજાસત્તાક બની ગયું હતું. વી સેલિબ્રેટેડ ધીસ અવર રિપબ્લિક ડે, ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ, આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ દિવસે રજા હોય છે, પબ્લિક હોલિડે. ધ રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઓલ ઓવર ધ કન્ટ્રી, આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે. ધ પ્રેસિડેન્ટ, જોયું કીધું હતું ને, રાષ્ટ્રપતિ જે છે ઈ અનફ્લર્સ ધ નેશનલ ફ્લેગ, તે દિલ્હીમાં નેશનલ ફ્લેગને ફરકાવે છે. ધ માર્ચ પાસ્ડ બાય ધ આર્મ્ડ ફોર્સિસ એન્ડ લોંગ પોઝિશન ઓફ ફ્લોટ્સ ફ્રોમ ધ ડિફરન્ટ સ્ટેટ્સ, અલગ અલગ રાજ્યોના લોકો પોતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે, એક પરેડનું આયોજન થાય છે. સ્કૂલના બાળકો એક વેરાયટી ઓફ ડ્રિલ્સ એન્ડ ડાન્સીસ, એની સ્કૂલમાં અલગ અલગ પ્રકારના ડાન્સની કૃતિઓ, નાટ્યક્રમો એ બધું પ્રકટ કરે છે, રજૂ કરે છે. ધ નેશનલ ફ્લેગ ફ્લટર્સ ઓન ધ ગવર્મેન્ટ ઓફિસીસ અધર બિલ્ડિંગ્સ, ગવર્મેન્ટની બધી ઓફિસોમાં અને બીજી બધી બિલ્ડિંગોમાં પણ એ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ રિપબ્લિક ડે ઇઝ ઓલ્સો સેલિબ્રેટેડ ઇન ધ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, આ દિવસ સ્કૂલ અને કોલેજોમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા તમારા માટે ખાસ વાત છે. જી હા,
ધોરણ 9 ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે. જી હા, પ્રશ્નપત્ર, બધા જ વિષયના પ્રશ્નપત્ર રેડી ટુ પ્રિન્ટ વિથ સોલ્યુશન તમને મળી જશે, જેની એક પીડીએફ, એક પ્રશ્નપત્રની પીડીએફ માત્ર 20 રૂપિયામાં અવેલેબલ છે. બ્રાન્ડિંગ, આપની શાળા, આપની સંસ્થા, આપની કોચિંગ સેન્ટર, આપનું ટ્યુશન ક્લાસીસ, એના નામે, એના બ્રાન્ડિંગ સાથેના લોગો સાથે જો તમારે પ્રશ્નપત્ર જોતા હોય તો પણ તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. અને આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે આપણે વધુ માહિતી મેળવી શકો છો, આ પ્રશ્નપત્રો મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ. માય હોબી એટલે કે મારા શોખ. શોખ વગરનું જીવન નિરસતા ભરેલું હોય છે. એક કવિએ શોખને બહુ જ સરસ રીતે ઉપમા આપેલી છે. બરોબર, એ કવિને છે ને પુસ્તકો વાંચવાનો શોખ હતો, તો કહે છે કે હું આખી દુનિયા ફરી શકું છું મારા રૂમમાં બેઠા બેઠા, એના કમરામાં બેઠા બેઠા, એના રૂમમાં બેઠા બેઠા એ આખી દુનિયાનો પ્રવાસ કરી શકે છે. કારણ છે એનો શોખ. શોખ જીવનમાં હોવા જોઈએ, જેનાથી જીવનમાં રસ આવે, કંઈક નવા ઉત્સાહ આવે, કંઈક નવા વળાંકો આવે. તો શોખ શું શું છે તો એના વિશે આપણે નિબંધ લખવાનો છે. There are many kinds of hobbies. ઘણા પ્રકારના શોખ હોય છે, જેવા કે કલેક્શન ઓફ કોઇન્સ ઓર સ્ટેમ્પ્સ, મ્યુઝિક છે, પેઇન્ટિંગ છે, ફોટોગ્રાફી છે, આ બધા શોખ હોય. ઘણાને શોખ હોય, ઘણા બધા સિક્કા એકત્ર કરે, સ્ટેમ્પ ભેગા કરે, સંગીતકાર, ગલ્લા, ડ્રોઈંગ હોય, પેઇન્ટિંગ હોય, ચિત્રકારી હોય, ફોટા પાડવા, ફોટોગ્રાફી, જેને ફોટોગ્રાફીનો શોખ હોય ને એને ફોટા પાડવાનો એટલો શોખ હોય ને ફોટા પડાવવાનો પણ એટલો શોખ હોય. બરોબર, લગભગ મોટા ભાગની છોકરીઓમાં જે છે આ મને શોખ જોવા મળે છે. હા, માય હોબી ઇઝ ટુ કલેક્ટિંગ સ્ટેમ્પ્સ. મારો શોખ છે સ્ટેમ્પ્સ એકત્ર કરવાનો. આઈ હેવ કલેક્ટેડ સ્ટેમ્પ્સ ઇન મેની કન્ટ્રીઝ. ઘણા બધા દેશોના સ્ટેમ્પ્સ મેં ભેગા કર્યા છે. I get stamps from friends or relatives or exchanging some of my stamps for new ones. એ મને મારા મિત્રો પાસેથી, સંબંધીઓ પાસેથી સ્ટેમ્પ્સ મળે છે. હું ઘણીવાર એક્સચેન્જ કરી નાખું છું, જૂનાના બદલે નવા એવી રીતે જે છે એક્સચેન્જ કરી લઉં છું. I paste all my stamps very carefully in album. મારા બધા સ્ટેમ્પ મેં મારા આલ્બમમાં બહુ જ વ્યવસ્થિત રીતે સંભાળીને એકત્ર કર્યા છે. I have 2 albums. મારી પાસે 2 આલ્બમ છે. એમાં એક છે ઇન્ડિયન સ્ટેમ્પ્સનું અને બીજું છે ફોરેન સ્ટેમ્પ્સનું. મારો શોખ જે છે keeps me occupied in my free time. એક કહેવત છે, ખાલી દિમાગ શૈતાન કા ઘર હોતા હૈ. નવરા પડો એટલે મગજ ઊંધા વિચારે ચડે, એની કરતા નવરું પડવાનું જ નહીં. મારા શોખના કારણે હું જે છે મારો ફ્રી ટાઈમમાં પણ નવરો રહેતો નથી, કામમાં જ રહું છું. એ મને ઘણા બધા પ્રકારની જનરલ નોલેજ આપે છે. આઈ લર્ન અબાઉટ હિસ્ટ્રી. મને ઇતિહાસ અને ભૂગોળ વિશે માહિતી મળે છે, અલગ અલગ દેશો વિશે માહિતી મળે છે. આઈ ઓલ્સો લર્ન અબાઉટ ગ્રેટ લીડર્સ. મહાન નેતાઓ, આ દુનિયાના મહાન નેતાઓ વિશે પણ મને જાણકારી મળે છે. આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ બર્ડ્સ. અલગ અલગ પક્ષીઓ વિશે, પ્રાણીઓ વિશે અને ફૂલો વિશે પણ મને જે છે આ સ્ટેમ્પ્સ દ્વારા, અમારા શોખના કારણે મને માહિતી મળતી જાય છે. બરોબર, જો બાળકો શોખ છે ને, બરોબર, શોખ ખરેખર અમુક હોવા જોઈએ, જેના કારણે તમારું મગજ જે છે ને એ એક ઓક્યુપાય રહે, એક ફ્રી ન પડે. જેટલું મગજ ફ્રી રાખશો એટલા તમે જે છે ખરાબ વિચારોમાં પડશો. જેટલા નવરા રહેશો ને, આ યુવાની છે તમારી એટલે કહી દઉં છું, તમારે હજી યુવાનીની શરૂઆત છે. આ યુવાનીની શરૂઆતમાં તમે જેટલા નવરા રહેશો ને એટલા તમે ખરાબ કામમાં ઇન્વોલ્વ થશો. એની કરતા જો એકાદો શોખ રાખશો, શોખ રાખો, જેવા કે પુસ્તકો વાંચવા, ડાયરી બનાવી. ડાયરી એટલે તમે જે રોજે કામ કરો છો એનું એક લેખન કાર્ય કરવું, હિસાબી રાખવું, હિસાબ રાખવો, એ પણ એક શોખ છે. આવી રીતે ડ્રોઈંગ કરવું, પેઇન્ટિંગ કરવું, આ બધા શોખ છે ને. એ શોખ શું કરે, એક તો ટાઈમ પાસ થઈ જાય તમારો સરસ મજાનો, બીજું તમારો મગજ જે છે ઠેકાણે રહી, બીજા બધા ઊંધા ખ્યાલો ન આવે. બરોબર, એટલે શોખ રાખવો જરૂરી છે. પણ હા, સારા શોખ રાખવા, શોખની પસંદગી યોગ્ય રીતે કરવી. ચાલો આગળ વધીએ. માય ફેવરેટ લીડર. મારા પ્રિય નેતા. જી હા, આજની આ દુનિયામાં નેતાઓની કમી છે અને આપણા દેશમાં કેટલાય મહાન નેતાઓ થઈ ગયા છે, જેના વિષયમાંથી કોઈ પણ એક નેતા વિશે આપણે લખવાનું છે. અને મેં લખ્યું છે મોહનદાસ કરમચંદ ગાંધી. જી હા, મોહનદાસ કરમચંદ ગાંધી ઓર મહાત્મા ગાંધી ઇઝ માય ફેવરેટ લીડર. એ મારા પ્રિય નેતા છે, જેને આપણે બાપુના નામે પણ ઓળખીએ છીએ. હી વોઝ ધ ફોન્ડલી કોલ્ડ
વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ અવર ફ્રીડમ સ્ટ્રગલ. આપણી આઝાદીની લડાઈમાં એક મહાન નેતા તરીકે એ સાબિત થયેલા. હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. સત્ય અને અહિંસામાં માનનારા હતા. ગાંધીજી બહુ જ સાદું જીવન જીવતા. હી બિલીવડ ઇન ગોડ. ભગવાનમાં વિશ્વાસ. અને હી લવડ એવરીવન. બધાને પ્રેમ કરતા. ઇવન હિઝ ક્રિટિક્સ. એના વિશે ખરાબ બોલવા વાળા હોય ને એને પણ એ પ્રેમ કરતા. ગાંધીજી ગેવ અસ અ પાવરફુલ વેપન. એક આપણને બહુ જ સરસ મજાનું હથિયાર આપ્યું હતું. કયું? સત્યાગ્રહ. શેના માટે? ટુ ફાઇટ અગેન્સ્ટ બ્રિટિશ. બ્રિટિશરો સામે લડવા માટે. ધો હી વોઝ જેલ્ડ મેની ટાઈમ્સ. જો કે ઘણી વાર એને જેલ થઈ. હી ડીડ નોટ ગીવ અપ હિઝ ફાઇટ ફોર ફ્રીડમ. પણ આઝાદીની લડાઈ એને બંધ ન કરી. ઇવન સમ બ્રિટિશ ઓફિસર્સ હેડ બીકમ હિઝ એડમાયર્સ. અમુક બ્રિટિશ ઓફિસર પણ એમના ફેન થઈ ગયા. એમને માનવા માંડ્યા. ગાંધીજી સ્ટીલ ઇન્સ્પાયર્સ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. હજી પણ એમના જીવનના જે સિદ્ધાંતો છે, એનું જે જીવન છે ને, એ આપણને હજી પણ પ્રેરણા આપે એવું જીવન છે. ચાલો, ગાંધીજીના જીવનની ઘણા બધા પ્રસંગો જે છે તમારા પાઠ્યક્રમમાં હજી સુધી ભણવામાં આવ્યા હશે. એમાંથી એક નાનકડો પ્રસંગ મને હજી યાદ છે કે એકવાર ગાંધીજી જે છે એના સાબરમતી આશ્રમમાં બેઠા હતા અને ત્યાં એક સ્ત્રી એના નાનકડા એવા બાળકને લઈને, નાનકડો એવો 4th 5th ભણતો હશે એવડા બાળકને લઈને આવી કે બાપુ આને ખીજાવતો, આ રોજે બહુ ગોળ ખાય છે. ગોળ આવે ને, ગળો આવે, સ્વીટ, એ કે બહુ રોજે બહુ ખાય છે, બીમાર પડશે, એમ ખીજાવાને. ગાંધીજી કહે છે કામ કરો ને, 2 દિવસ પછી આવો. તો 2 દિવસ પછી જે છે એ સ્ત્રી એને લઈને આવે છે અને ગાંધીજી એને સમજાવે છે, મીઠો ઠપકો આપે છે કે બેટા ગોળ ન ખવાય, વધારે ન ખવાય, ખવાય ખરા પણ બહુ વધારે નહીં ખાવાનું, બરોબર. પછી જાય છે. તો એના મિત્ર, ગાંધીજીના મિત્ર મોરારજી દેસાઈ પૂછે છે કે કેમ તમે 2 દિવસ પછી આવવાનું કીધું? આ મીઠો ઠપકો તમે 2 દિવસ પહેલા પણ આપી શકતા હતા. ગાંધીજીએ હળવા સ્વરે એવું કીધું કે જે છોકરાની કુટેવ હતી એવી કુટેવ મારામાં હતી. હું એ ગોળ બહુ વધારે ખાતો. પેલા હું મારી આદત તો સુધારું, પછી હું એને શિખામણ આપી શકું ને. તો એ 2 દિવસમાં ગાંધીજીએ જે છે એ પોતાની આદત સુધારી અને પછી જે છે એ છોકરાને સલાહ આપી કે બેટા આ વસ્તુ ન કરાય. આવું એમનું જીવન હતું. હાલો આગળ વધીએ. 7મો નિબંધ છે સાયન્સ ફેર, વિજ્ઞાન મેળો. 28 ફેબ્રુઆરીના દિવસે વિજ્ઞાન દિવસ હોય છે અને મોટા ભાગે એ જ દિવસે વિજ્ઞાન મેળો ઉજવાતો હોય છે. તો વિજ્ઞાન મેળો કઈ રીતે ઉજવ્યો હતો એના વિશે વર્ણન કરવાનું છે. ચાલો કરીએ. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. અમારી સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો. 3 વિભાગ હતા, બરોબર. પહેલું હતું બાયોલોજી સેક્શન, ઘણા બધા પ્રકારના પ્લાન્ટ, બર્ડ, અલગ અલગ પ્રકારના સાપ, જીવજંતુ એની ડિસ્પ્લે કરેલી હતી એ સેક્શનમાં. સેકન્ડ હતું ફિઝિક્સ સેક્શન. એમાં મોડલ, ચાર્ટ્સ, બરોબર, ડેવલપમેન્ટ ઓફ સ્પેસ ટેકનોલોજી, આ બધી વસ્તુ દર્શાવેલી હતી. એક્સપેરિમેન્ટ્સ ઓન ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી ઉપર, મેગ્નેટિઝમ ઉપર જે છે જે કાંઈ પણ પ્રયોગો કરેલા એના ડેમો કરેલા હતા. મોડલ ઓફ રોબોટ, એ પણ જે છે સેન્ટર ઓફ ધ એટ્રેક્શન ફોર ઓલ, રોબોટનું પણ એક મોડલ તૈયાર કરેલું હતું ફિઝિક્સ લેબમાં. પછી છે કેમેસ્ટ્રી સેક્શન, જેની અંદર એક્સપ્લેનિંગ વેરિયસ કેમિકલ રિએક્શન, અલગ અલગ પ્રકારની કેમિકલ રિએક્શન જે છે દર્શાવેલી હતી. ફેર જે છે ઓર્ગેનાઇઝડ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ટીચર્સ એન્ડ ધ પ્રિન્સિપલ, શિક્ષકોએ અને પ્રિન્સિપલના માર્ગદર્શન અંદર આ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું. એફર્ટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઇઝડ બાય ઓલ, વિદ્યાર્થીઓની જે મહેનત છે એ બધાએ વખાણી. ઇટ વોઝ એન્ટરટેનમેન્ટ વિથ એજ્યુકેશન, ભણતર સાથેનું મનોરંજન હતું આ. ઓકે, ચાલો આગળ વધીએ. અ વિઝિટ ટુ અ ફેર, મેળાની મુલાકાત. અરે વાહ. અને આપણને મુદ્દામાં કહી દીધું છે મહાશિવરાત્રીનો મેળો, બરોબર. તો એની અંદર જે જે કાંઈ પણ વધારાની વસ્તુ હતી તે આપણે લખવાની. મુલાકાત કયા કાળમાં હોય? તો મુલાકાત હોય છે હંમેશા ભૂતકાળમાં. એવરી યર, દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો ઉજવાય છે અમારા ટેમ્પલ લોર્ડ શિવા ઇન અવર ટાઉન, અમારા શહેરમાં જે ભગવાન શિવનું મંદિર છે એની બાજુમાં મહાશિવરાત્રીનો મેળો થાય છે. ટેમ્પલ જે છે બેંક્સ ઓફ રિવર, નદી કિનારે આવેલું છે. અને આ વર્ષે, ધીસ યર, આ વર્ષે મેં મેળાની મુલાકાત લીધી હતી મારા કઝિન્સ સાથે, મારા કાકા બાપાના ભાઈ બહેન સાથે. There were many small stalls selling a variety of things like crockery, toys, bangles. ઘણા બધા નાના નાના સ્ટોલ્સ હતા કે જેમાં ક્રોકરી, રમકડાઓ, બંગડીઓ વેચાતી હતી.
The stalls were decorated with colorful paper ribbons, balloons, and lights. A few stalls were playing some popular film song. અમુક સ્ટોલમાં તો ગીત પણ વાગતા હતા સરસ મજાના. There were refreshment stall also. A photographer had set up his studio in a small stall. એક ફોટોગ્રાફર પણ હતો અને people were dressed in a new colorful clothes. અને લોકોએ જે છે સરસ મજાના નવા નવા રંગબેરંગી કપડાઓ પહેર્યા હતા. ચાલો આગળ વધીએ. Many traders had come to buy or sell their goods. ઘણા વેપારીઓ ખરીદ વેચાણ કરવા માટે આવ્યા હતા. There was a brick business and merry making everywhere. There were many amusements like a giant wheels, merry-go-round and magic show. ઘણા બધા એન્ટરટેનમેન્ટના પણ શો હતા. એક જગલર હતો જે એની ટ્રિક્સ જે છે ખૂણામાં બતાવતો હતો. There was a rope way પણ હતું. I bought a flute for my younger brother. મેં મારા નાના ભાઈ માટે એક વાંસળી ખરીદી અને we had some snacks. અમે થોડોક નાસ્તો કર્યો. We enjoyed the fair very much. અમને મેળામાં બહુ મજા આવી. ચાલો આગળ વધીએ. નવમો નિબંધ છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ. પુસ્તકો આપણા સાચા મિત્રો. જી હા, પુસ્તકો સાથેની મિત્રતા તમને કોઈ દિવસ દગો ન દે. બરોબર, એક સાચો મિત્ર તરીકે જો તમારા જીવનમાં અપનાવવા જેવો હોય ને આ ઉંમરમાં તો એ છે પુસ્તક. હું એમ કહું છું, બધા વિદ્યાર્થીઓને સલાહ આપું છું કે તમારે અઠવાડિયે એક પુસ્તક આખું વાંચવું જોઈએ. તમારી સ્કૂલની લાઇબ્રેરીમાં જે છે તમને પુસ્તકો મળશે. કોઈનું જીવન દર્શન વાંચો, કોઈના સિદ્ધાંતો વાંચો, ભલે ખાલી વાંચો, અપનાવવાનું હું નથી કહેતો, ખાલી વાંચશો ને તો પણ તમારા જીવનમાં ઘણો ફેર પડશે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. અઠવાડિયામાં એક પુસ્તક પૂરું થઈ જાય ને એ પ્રમાણે જે છે પુસ્તકનું વાંચન સતત કરવું જોઈએ. હાલો તો જોઈએ શું કહે છે નિબંધ. રિયલી, ખરેખર પુસ્તકો આપણા સાચા મિત્રો અને સાથીદાર છે. A good book is a store house of knowledge. એ જ્ઞાનનો ભંડાર છે. And delight, અને ખુશી પણ મળે. Books contain in them great thoughts of great men. મહાન માણસોના મહાન વિચારો પુસ્તકોમાં હોય. They illuminate in our mind and widen our outlook. આપણા મગજમાં એ પ્રકાશિત થાય છે અને આપણા આઉટલુકને, આપણે વિચારવાની ક્ષમતાને વધારે છે. They free us from our personal sorrows and frustrations. આપણને આપણા પર્સનલ જે દુખાવા હોય, પર્સનલ માથાકૂટું હોય, જે ફ્રસ્ટ્રેશન્સ હોય ને, મૂંઝવણ હોય ને, એમાંથી મુક્ત કરે. Books always stand by like a trusted friend and guide us. આપણા એક વિશ્વાસુ મિત્ર તરીકે, એક માર્ગદર્શક તરીકે હંમેશા આપણી પડખે ઊભો હોય. They unfold the charms of the world before us. આપણી સામે આખી દુનિયાની સુંદરતા ખોલીને રાખી દે છે. એવું કહેવાય છે કે પુસ્તકો જે છે એ કી ટુ વિઝડમ્સ ટ્રેઝર એન્ડ ગેટ્સ ટુ ધ લેન્ડ્સ ઓફ પ્લેઝર. એ પુસ્તકો જે છે ને એ ચાવી છે શેની? બુદ્ધિમત્તાની ચાવી છે, બુદ્ધિમત્તાના ખજાનાની ચાવી છે અને ખુશીની દુનિયા છે, ખુશીની જગ્યા છે. A good book is better than a gold. સારી પુસ્તક સોના કરતા પણ વધારે સારી છે. A good book is the best of friends, the same today, the forever. એક સારું પુસ્તક છે ને એ મિત્રો માટે બેસ્ટ છે અને અત્યારે પણ અને આવનારા ભવિષ્ય માટે પણ. But there are some bad books also. ખરાબ પુસ્તકો પણ હોય. તો યાદ રાખો, એડવાઇસ ઓફ માર્ગરેટ ફુલર. માર્ગરેટ ફુલરે આપણને આપેલી એક સલાહને હંમેશા યાદ રાખવાની. બુક્સ લાઇક ફ્રેન્ડ્સ. પુસ્તકો મિત્રો જેવા હોવા જોઈએ. પુસ્તકો કોના જેવા? મિત્રો જેવા હોવા જોઈએ. શુડ બી ફ્યુ, થોડા, એન્ડ વેલ ચૂઝન, પણ સારા. પુસ્તકો હંમેશા કોના જેવા? આપણા મિત્રો જેવા હોવા જોઈએ. થોડા પણ સારા. હું તમને કમેન્ટ બોક્સમાં ખાલી જણાવવાનું કહું છું, તમારા મિત્રો કેટલા છે? જેટલા હશે, સંખ્યા છે ને કોઈ દિવસ 5 થી વધારે નહીં હોય. મિત્રોની વાત કરી છું. હા, હારે રેવાવાળા નહીં, હારે રેવાવાળા તો હજારોની સંખ્યામાં હોય. મિત્રો તમારા વધીને 5 હોય, પણ હોય કેવા? હારા. તો પુસ્તકો પણ એવા જ રાખવાના. બરોબર. બુક્સ લાઇક ધ ફ્રેન્ડ્સ શુડ બી ફ્યુ એન્ડ વેલ ચૂઝન. ચાલો આગળનો નિબંધ જોઈએ. 10મો નિબંધ છે માય ગુજરાત. જે રાજ્યમાં રહીએ છીએ, જે રાજ્યનો આપણને ગૌરવ છે એ જગ્યા એટલે આપણું ગુજરાત. ચાલો કરીએ શરૂઆત. ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ ઇન ધ કન્ટ્રી. દેશના સૌથી વિકસિત રાજ્યોમાંથી એક. ગુજરાતના લોકો જે છે એ ફ્રેન્ડલી છે, એડવેન્ચરિયસ છે, કંઈક નવું કરવા માટે હંમેશા તૈયાર જ હોય.
ઘણા મહાન નેતાઓ જેવા કે ગાંધીજી છે, સરદાર પટેલ, મોરારજી દેસાઈ ગુજરાતમાં જન્મેલા. ગાંધીનગર ગુજરાતની રાજધાની. ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગ અને કોઓપરેટિવ ડેરીઝ પણ આવેલી છે. બાંધણી વર્ક ગુજરાતનું, જામનગરનું બાંધણી વર્ક, પટોળા પાટણના અને જરી વર્ક સુરતનું આખા ગુજરાતમાં, આખા ભારતમાં પ્રખ્યાત છે. તહેવારો જો કે મકર સંક્રાંતિ, નવરાત્રી, જન્માષ્ટમી આર સમ ઓફ ધ પોપ્યુલર ફેસ્ટિવલ. ગુજરાતમાં જેવા ઉજવાય છે એવા ક્યાંય નથી ઉજવાતા. ખમણ, ઢોકળા, ઊંધિયું, જલેબી, ગાંઠિયા, લખતા લખતા ભૂખ લાગી જાય એવા નામ છે જે ટેસ્ટી ફૂડ આઇટમ્સ ઓફ ગુજરાત. ગુજરાત હેઝ મેની પ્લેસીસ ઓફ પિલિગ્રીમ, એટલે કે તીર્થ સ્થળો પણ આવ્યા છે. કેવા? તો કે દ્વારકા, પાલીતાણા, અંબાજી, પછી સાસણગીર, નળ સરોવર અને રણ ઓફ કચ્છ જેવી ફરવાલાયક જગ્યાઓ પણ જે છે, વાઇલ્ડ લાઇફ સેનેચરીઝ એટલે કે અભયારણ્યો પણ ગુજરાતમાં આવેલા છે. ટૂંકમાં આખા નિબંધમાં ગુજરાતની જેટલી વિશેષતાઓ છે એ બધી લખ નાખવાની. જો કે આ તો લિમિટેડ છે, એડિશનમાં છે, બાકી આપણે લખવા બેહીએ એટલે પેન ટૂંકી પડ્યો. હા, ચાલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોનું મહત્વ. ચાલો તઈ, વૃક્ષો જે છે માણસના બેસ્ટ ફ્રેન્ડ છે, મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. તેઓ આપણને ફળ, શાકભાજી, ફૂલો, ગમ, ઓઇલ, લાકડા શેના માટે? બળતણ માટે આપે. ટિમ્બરનું લાકડું જે છે ઘર બનાવવા માટે વપરાય છે, ફર્નિચર બનાવવા માટે વપરાય છે, અને પેપર, કાગળ પણ શેમાંથી બને છે? પલ્પ ઓફ ટ્રીઝ, ઝાડના છાલમાંથી. આપણને ઘણી બધી દવાઓ, ફ્રૂટ્સ, લીવ્સ અને રૂટ્સ ઓફ ટ્રીઝ, ઝાડના ફળ, પાંદડા અને રૂટ્સમાંથી, મૂળમાંથી મળી જાય છે. પક્ષીઓ એનો માળો બનાવે છે વૃક્ષો ઉપર, અને પ્રાણીઓ પણ જે છે વૃક્ષો ઉપર આધાર રાખે છે એના ખોરાક માટે. સીધી વસ્તુ છે, પ્રાણીઓ ખાશે શું? પાંદડા આવશે ક્યાંથી? વૃક્ષમાંથી. ટ્રીઝ ગીવ અસ અ કુલ શેડ, ઠંડો છાંયો આપે છે. આપણા સરાઉન્ડિંગને, આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે અને પર્યાવરણને સાફ રાખે છે, હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જે છે વરસાદને આકર્ષે છે. they prevent soil erosion, જમીન ધોવાણ અટકાવે છે. અને ટ્રીઝ આર અવર નેચરલ વેલ્થ, આપણી કુદરતી સંપત્તિ છે. therefore we must not cut down trees, તેથી આપણે વૃક્ષોને કાપવા ન જોઈએ. ચાલો 12મો નિબંધ છે વિઝિટ ટુ અ ગાર્ડન, ગાર્ડનની મુલાકાત. ચાલો કરીએ. લાસ્ટ સન્ડે, ઇટ વોઝ અ સન્ડે ઇવનિંગ, રવિવારની સાંજ હતી અને આઈ ડિસાઇડેડ ટુ વોક ઇન ધ ગાર્ડન નિયર માય હાઉસ એન્ડ ગેટ સમ ફ્રેશ એર. બરોબર, તાજી હવા મેળવવા માટે ગાર્ડનમાં જવા નક્કી થયું. ગાર્ડનમાં પ્રવેશ્યા. ઘણા બધા ફેરિયાઓ દેખાણા. સૌથી પહેલા ફુગ્ગાવાળા દેખાણા કે જે ગેટ પાસે ઉભા હતા. ધેર વોઝ એન આઈસ્ક્રીમ વેન્ડર, આઈસ્ક્રીમ વાળો પણ હતો. ઘણા બધા બાળકો જે છે એડ ક્રાઉડેડ અરાઉન્ડ ધીઝ હોકર્સ, ઘણા બધા બાળકો આ હોકર્સની ફરતે ઉભા હતા. ઠંડો ઠંડો પવન આવતો હતો જે એમને રિફ્રેશ કરતો હતો. ધેર વેર મેની શેડી ટ્રીઝ, મોટા મોટા વૃક્ષો હતા ગાર્ડનમાં. પક્ષીઓ જે છે એનો અવાજ કરતા હતા વૃક્ષો ઉપર બેઠા બેઠા. આઈ સેટ ડાઉન ઓન ધ વન ઓફ ધ બેન્ચીસ અંડર ધ ટ્રી, ઝાડ નીચે એક બાકડા નીચે હું બેઠો. એન્ડ લિસન ધ મ્યુઝિક ઓફ ધ બર્ડ્સ, અને પક્ષીઓનું એ સંગીત સાંભળ્યું. આહલાદક અનુભવ. The air was filled with the fragrance of flowers, હવામાં જે છે સુગંધ ભળી ગઈ હતી પુષ્પની, like rose, marigold and champa. There were many colorful butterflies among the flowers, એ ફૂલડાઓ ઉપર કેટલાય પતંગિયાઓ જે છે રમતા હતા. ચાલો આગળ વધીએ. Children were playing on the swings and slides, બાળકો હિંચકામાં લસરપટ્ટીમાં રમતા હતા. Some were playing cricket, hide and seek and just running around the garden. Some people were sitting on the lawns, ઘણા લોકો નીચે ઘાસ ઉપર બેઠા હતા અને ઘણા લોકો જે છે બેન્ચીસ ઉપર બેઠા હતા અને રિલેક્સ કરતા હતા. ઘણા લોકો જે છે ટેકિંગ એન ઇવનિંગ વોક, સાંજના સમયે ચાલવા માટે આવ્યા હતા ગાર્ડનમાં. અને આઈ લાઈક ટુ વિઝિટ ધ ગાર્ડન વેરી ઓફન, મને ગાર્ડનમાં જવું ઘણીવાર ગમે છે. ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ગુજરાતમાં સૌ પ્રથમવાર બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળવા જઈ રહ્યો છે. જી હા, માત્ર 199માં ઇંગ્લિશનું આખું સિલેબસ, 10મા ધોરણનું અંગ્રેજીનું આખું સિલેબસ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મળશે. માત્ર 199માં. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોલ કરીને એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. 13મો નિબંધ છે માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન, મારો પ્રિય ખેલાડી. ચાલો, વિશ્વનાથન આનંદ is the one man chess revolution is my favorite sportsman.
જો બધાની રમતો અલગ અલગ હોય, ઘણાને ક્રિકેટ ગમતું હોય, ઘણાને ફૂટબોલ, ઘણાને ચેસ, ઘણાને હોકી. તો એના જે સ્પોર્ટ્સ પર્સન હોય એના વિશે તમારે નિબંધ લખવો હોય તો પણ તમને છૂટ છે. અહીંયા મેં વિશ્વનાથન આનંદ કે જે ચેસ માસ્ટર છે, એક સમયે વર્લ્ડ ચેમ્પિયન એટલે કે દુનિયાના નંબર 1 ચેસ પ્લેયર હતા, એના વિશે મેં વાત કરેલી છે. વિશ્વનાથન આનંદ ઇઝ અ બ્રિલિયન્ટ ચેસ પ્લેયર. He has not earned a name for himself but also fame for India. ખાલી એના માટે નહીં, આખા દેશ માટે એણે નામ જીતેલું છે ઇન ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ્સ. આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ ચેસ એટ ધ એજ ઓફ 6. 6 વર્ષની ઉંમરે ચેસ રમતા શીખ્યા હતા. He became the youngest national champion at the age of 16. 16 વર્ષની ઉંમરે તે રાષ્ટ્રીય ચેમ્પિયન હતા. Was the first ગ્રાન્ડ માસ્ટર ફ્રોમ ઇન્ડિયા. ભારતના ગ્રાન્ડ માસ્ટર છે, સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર. આનંદ has achieved so much because of his dedication and concentration. એના ડેડિકેશનના કારણે, એના કોન્સન્ટ્રેશનના કારણે એને ઘણું બધું મળ્યું છે. He always plays with a cool mind. હંમેશા શાંત મગજથી રમે છે અને ઇન્ટેલિજિબલી, અને મગજ વાપરીને રમે છે. આજે આનંદ જે છે રેન્કડ ઓન નંબર 2. આજે આનંદ બીજા નંબરે છે ઇન ધ વર્લ્ડ. He has beaten all the top players from the world. એણે વિશ્વના બધા જ લોકોને જે છે ટોપ લેવલના બધા ખેલાડીઓને હરાવેલા છે. He has even defeated computers. એણે કોમ્પ્યુટર્સને પણ હરાવી દીધા છે. રેડી? આઈક્યુ લેવલ ખાલી વિચારો, એનું બુદ્ધિ ક્ષમતા વિચારો કે કોમ્પ્યુટરને પણ હરાવી દીધા. માણસને હરાવવો તો શક્ય છે, કોમ્પ્યુટર તો એક સિસ્ટમથી કામ કરતું હોય ને, એક એલ્ગોરિધમથી કામ કરતું હોય, એને હરાવવું તો લગભગ અશક્ય હોય. આનંદે એમને પણ હરાવી દીધા છે. ચાલો આગળ વધીએ. 14મો નિબંધ છે નવરાત્રી. આમ નામ સાંભળીને જે છે દિલ થનગનાટ કરવા માટે તૈયાર થઈ જાય એવો નિબંધ એટલે નવરાત્રી. ચાલો કરીએ શરૂઆત. હું કહે છે નવરાત્રી બહુ જ પ્રખ્યાત તહેવાર છે ગુજરાતમાં. નવરાત્રી સુધી ઉજવાય છે એટલે એને નવરાત્રી કહેવાય છે. ગરબાનો અને દાંડિયા રાસનો તહેવાર છે. નવરાત્રી દરમિયાન શેરીઓ અને પાર્ટી પ્લોટ જે છે એ સંપૂર્ણ રીતે સુંદર રીતે જે છે ડેકોરેટ કરેલા હોય છે વિથ કલરફુલ લાઇટ્સ એન્ડ ફેસ્ટુન્સ, તોરણો દ્વારા. સ્ત્રીઓ ટ્રેડિશનલ ઘાઘરા ચોળી પહેરે છે અને ટ્રેડિશનલ જ્વેલરી પહેરે છે. જ્યારે પુરુષો જે છે એ પણ ટ્રેડિશનલ કેડિયું પહેરે છે. બંને મેન એન્ડ વુમન, યંગ એન્ડ ઓલ્ડ, બધા જે છે પોતાની એન્જોય કરે છે ડાન્સિંગ ધ ટ્યુન્સ ઓફ ધ સોંગ્સ પ્લેડ બાય એન ઓર્કેસ્ટ્રા. જે સંગીત વગાડતું હોય, જે ગીત વગાડતું હોય ને, તાલના લયે જે છે સૂર્ય જે છે ઝૂમતા દેખાય છે. એવરીવન, બધા જે છે ફિલ્ડ વિથ જોય એન્ડ એન્થુસિયાઝમ, ઉત્સાહ અને ખુશ હોય છે. ઈચ ઇવનિંગ, દરરોજ સાંજે ધ પ્રોગ્રામ શરૂ થાય છે. ક્યારે? આરતીથી. અંબામાની આરતીથી પ્રોગ્રામ શરૂ થાય છે. આફ્ટર ધ આરતી, આરતી પછી મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન ફોર્મ અ સર્કલ. એક સર્કલ બનાવે, એક વર્તુળ બનાવે અને પછી ગરબા અને દાંડિયા રાસ કરવામાં આવે છે. they dance gracefully throughout the night. આખી રાત જે છે ઉત્સાહ સાથે નૃત્ય કરે છે. અને નવરાત્રી જે છે આપણા કલ્ચરનો, આપણા ટ્રેડિશનનો એક ભાગ છે. ઓકે, ચાલો જોઈએ 15મો નિબંધ. અને 15મો નિબંધ જે છે રિપીટ નિબંધ છે. ધ સાયન્સ ફેર આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. ફરી વાર સોલ્યુશન તમારી સામે છે. બરોબર? 3 સેક્શન, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીના. ઓકે, ચાલો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 17. મળીશું આવતો વિડીયોમાં જેમાં આપણે 18મા સવાલનો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.